અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા આભૂષણ જ્વેલર્સ શોરૂમમાં થયેલી કરોડોની ચોરીના મામલે પોલીસે મોટો ખુલાસો કર્યો છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ મહિલા આરોપી હર્ષિતા શેટ્ટીની ધરપકડ કરી હતી, જ્યારે હવે સમગ્ર કાવતરાનો માસ્ટર માઇન્ડ અને તેનો પ્રેમી મયુર માળી પણ નિકોલ પોલીસના સિકંજામાં આવી ગયો છે। પોલીસ તપાસ મુજબ મયુર માળીએ જ તેની પ્રેમિકા હર્ષિતાને ચોરી કરવા માટે પ્રેરણા આપી હતી। બંને સાથે મળી ચોરીના પૈસાથી અન્ય શહેરમાં જઈ નવી જિંદગી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ ચોરી બાદ હોટલમાં રોકાયા ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો અને તકનો લાભ લઈને મયુર સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયો હતો। નિકોલ પોલીસે મયુરને અમદાવાદ રિંગ રોડ પરથી ઝડપી પાડ્યો છે। તેની પાસેથી અંદાજે 16 લાખ રૂપિયાના સોનાના દાગીના રિકવર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીનો મુદ્દામાલ રાજસ્થાનમાં છુપાવ્યો હોવાની આશંકા છે। આ કેસમાં અગાઉ હર્ષિતા પાસેથી 22 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને છેલ્લા 11 મહિનાથી પ્રેમ સંબંધમાં હતા। હર્ષિતા તેના પતિથી અલગ રહેતી હતી અને નવી જિંદગી શરૂ કરવા ઈચ્છતી હતી। 11 મેના રોજ શોરૂમમાં ઓછો સ્ટાફ હોવાને કારણે બંનેએ ચોરીને અંજામ આપ્યો હતો। ઘટનાના બાદ બંને ઉદયપુર, જયપુર, દિલ્હી અને ઋષિકેશ જેવા શહેરોમાં ફરતા રહ્યા હતા। હાલ નિકોલ પોલીસ બાકીનો મુદ્દામાલ મેળવવા માટે વધુ તપાસ કરી રહી છે। નિકોલ પોલીસ વિસ્તારમાં જે આભૂષણ જ્વેલર્સ આવેલી છે, જ્વેલર્સમાં ત્યાં જ કામ કરતી એક યુવતી ત્યાંથી સોનાના જે દાગીના છે ચોરી કરીને ભાગી ગયેલી હતી। એ ગુનામાં એક જે યુવતી છે હર્ષિતા શેટ્ટી કરીને, જેની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને હસ્તગત કરીને પછી નિકોલ પોલીસ સ્ટેશને આપવામાં આવેલી હતી, જેની અરેસ્ટ કરવામાં આવેલી હતી। જે યુવતી છે એ હાલમાં રિમાન્ડ ઉપર છે અને યુવતી જ્યારે અહીંયાથી ભાગી હતી એ દરમિયાન અને જ્યાં સમગ્ર ચોરી કરવા બાબતે એનો જે પ્રેમી હતો, જેનું નામ છે મયુરકુમાર અશોકભાઈ માળી, એણે સમગ્ર આ કાવતરું રચવા માટે અને એણે કહ્યું હતું કે આ રીતનું તું તારા શોરૂમમાંથી દાગીના ચોર, જેથી આપણે બંને જણા અહીંયાથી ભાગી જઈએ। એટલે જ્યારે યુવતી દાગીના ચોરીને શોરૂમમાંથી બહાર નીકળે છે ત્યારબાદ એ આ યુવકને ફોન કરે છે, અશોક મયુર માળીને, અને ત્યારબાદ બંને જણા અહીંથી ઉદયપુર જાય છે અને ઉદયપુર ત્યાં આગળથી પછી આગળ એ લોકો જયપુર, દિલ્હી, ઋષિકેશ એ રીતના અલગ અલગ જગ્યાએ ફરે છે, જેમાં જે આ મયુર માળી છે એની પણ આજે ધરપકડ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એના વધુ રિમાન્ડ માગવામાં આવશે। હાલમાં જ્યારે એને ધરપકડ કરવામાં આવી ત્યારે એની જોડેથી ટોટલ અમને 136 ગ્રામ જેટલું 16,71,000 જેટલું કિંમતનું સોનું મળી આવેલ છે।